પાટણમાં દિવ્યાંગો માટે સેવા યજ્ઞ કૃષ્ણા ગ્રુપ અને રત્નનિધિ ટ્રસ્ટ દ્વારા સૌથી વધુ દિવ્યાંગોને નિઃશુલ્ક સાધન સહાય માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા પાટણના ગોપાલક શૈક્ષણિક સંકુલ ખાતે આજે દિવ્યાંગો માટે ભવ્ય નિઃશુલ્ક સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ કૃષ્ણા ગ્રુપ, ગોપાલક વિદ્યાલય અને મુંબઈના રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં પાટણ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી દિવ્યાંગો ઉમટી પડ્યા હતા। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ વ્યક્તિઓને અન્ય પર નિર્ભર રહેવાને બદલે સ્વાવલંબી બનાવવાનો છે। જરૂરિયાતમંદોને કેલિપર્સ આપવામાં આવ્યા હતા। અકસ્માત કે અન્ય કારણોસર પગ ગુમાવનાર વ્યક્તિઓ માટે આધુનિક જયપુર ફૂટ અને રત્નનિધિ લેગ બેસાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। કૃષ્ણા ગ્રુપ પાટણના પ્રમુખ કિરણભાઈ દેસાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ કેમ્પમાં પાટણ ઉપરાંત વાવ, ખરાદ, બનાસકાંઠા અને મહેસાણા પંથકમાંથી 100થી વધુ દિવ્યાંગોએ લાભ લીધો છે। આજે તમામ લાભાર્થીઓના હાથ પગના માપ લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આગામી 15 દિવસમાં આ માપ મુજબના તૈયાર થયેલા કૃત્રિમ અંગોનું ફિટિંગ કરી આપવામાં આવશે, જેથી તેઓ આત્મનિર્ભર બની પોતાના રોજિંદા કામો સરળતાથી કરી શકશે। આ કેમ્પને સફળ બનાવવા માટે કૃષ્ણા ગ્રુપના ઉત્સાહી યુવાનો, ગોપાલક વિદ્યા સંકુલ છાત્રાલયનો સ્ટાફ અને મુંબઈ રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ ભારે જહેમત ઉઠાવી હતી। આયોજકોની આ પહેલને દિવ્યાંગ પરિવારોએ અંતરપૂર્વક બિરદાવી હતી। રત્નનિધિ ટ્રસ્ટ દ્વારા અને કૃષ્ણા ગ્રુપ પાટણ ગોપાલકના સહયોગથી આજરોજ પાટણ ખાતે કેલિપર્સ અને કૃત્રિમ પગનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 97 પર રજીસ્ટ્રેશન થતા પણ બીજા બી અન્ય 10થી 15 એવા લોકો છે કે જે રજીસ્ટ્રેશન વગર આવ્યા છે અને 100 ઉપર વ્યક્તિઓને આ કેમ્પનો લાભ મળશે। આજે મુંબઈથી ડૉક્ટરની ટીમ બધું માપ લેવા આવી છે અને 10થી 15 દિવસમાં બધા લોકોને બોલાવી જેનું માપ લીધું છે એમને કૃત્રિમ પગનું બધું વિતરણ